હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું છું પ્રતિક રાઠોડ. આજે આપણે ધોરણ 9ની અંદર એક ઇમ્પોર્ટન્ટ થિયરી ભણીશું, જે છે ગતિ ઉર્જા વિશે. ઉર્જાના અલગ અલગ સ્વરૂપો હોય છે અને એમાં એક સ્વરૂપ છે ગતિ ઉર્જા. આજે આપણે ભણીશું ગતિ ઉર્જા એટલે શું અને ગતિ ઉર્જાનું સમીકરણ કઈ રીતે સાબિત કરી શકાય. આ જે થિયરી છે પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં પૂછાવા માટે અગત્યની છે, તો ધ્યાનથી સમજી લઈશું, તૈયાર કરીશું તો પરીક્ષામાં આપણને મદદ કરશે. ગતિ ઉર્જા એટલે શું? તો કે પદાર્થની ગતિના કારણે તેમાં સમાયેલી ઉર્જાને તેની ગતિ ઉર્જા કહે છે. ગતિના કારણે જે ઉર્જા સમાયેલી છે તેને ગતિ ઉર્જા કહે છે. આપણે બધા મેળામાં ગયા છે અને મેળાની અંદર ફુગ્ગા ફોડવાવાળી રમત આપણે બધા રમી ચૂક્યા છે. ફુગ્ગા ફોડવા માટે જે ગનનો ઉપયોગ થાય છે, જે બંદૂકનો ઉપયોગ થાય છે, એ બંદૂકની અંદર જે ગોળી વપરાય છે, જે બુલેટ વપરાય છે, શું હોય છે? મગનો દાણો હોય છે. હવે એ મગના દાણાને આપણે હાથમાં લઈને ફુગ્ગા પર મારીએ તો શું ફુગ્ગો ફૂટે ખરો? ના. એ મગનો દાણો જો બંદૂકમાં છે અને બંદૂકમાંથી નીકળે છે, ફુગ્ગા પર અથડાય છે તો ફુગ્ગો ફૂટી જાય છે. ફુગ્ગો ફોડવાની એ ક્ષમતા, એ તાકાત એ મગ પાસે ક્યાંથી આવી? ગતિના કારણે આવી. તો ગતિના કારણે પદાર્થમાં જે ઉર્જા સંગ્રહાય છે એ ઉર્જાને પદાર્થની ગતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે આ ગતિ ઉર્જાનું સમીકરણ સાબિત કરવાનું છે. તો ધારો કે m દળનો પદાર્થ છે, જે u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યો છે. કોઈ પણ પદાર્થ છે, m દળનો કોઈ પદાર્થ છે, કોઈ ચોક્કસ દળ છે અને તે પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યો છે. હવે t સમયમાં તેના પર f જેટલું બળ લાગે છે. હવે સીધી વસ્તુ છે કે પદાર્થ પર બળ લાગશે તો તેના વેગમાં ફેરફાર થશે. કેવું બળ? અસંતુલિત બળ. પદાર્થ પર કોઈ અસંતુલિત બળ લાગે છે અને આ બળની અસર હેઠળ f જેટલું બળ લાગે છે, જેથી તે v જેટલા વેગથી s જેટલું સ્થાનાંતર કરે છે. ફરીથી, m દળનો કોઈ પદાર્થ છે, આરામથી u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. t સમયમાં તેના પર કોઈ બળ લાગે છે અને આ બળની અસર હેઠળ તેનો વેગ બદલાય છે અને બદલાયેલા વેગથી s જેટલું સ્થાનાંતર કરે છે. તો આ દરમિયાન થયેલું કાર્ય, w બરાબર f ગુણ્યા s. કાર્યનું સૂત્ર છે w બરાબર f ઇન્ટુ s. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી મુજબ ન્યૂટન બાબાએ શું કીધું છે? ન્યૂટન બાબાએ કીધું છે f બરાબર ma અને રેખીય પ્રવેગી ગતિના સમીકરણ as બરાબર v² - u². 7મા પ્રકરણમાં ભણી ગયા છો રેખીય પ્રવેગી ગતિના સમીકરણ
2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. અહીંયા s જોઈએ છે તો s ને સૂત્ર કરતા બનાવીએ 2a નીચે જશે. ન્યૂટનની ગતિનો ઉપયોગ કર્યો, રેખીય પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો. હવે શું કરીશું? આ f અને s ની જે કિંમત છે એ આપણે આ સમીકરણમાં મૂકીશું. માટે w બરાબર f ની જગ્યા પર મૂકીશું ma અને s ની જગ્યા પર મૂકીશું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન 2a. હવે શું થશે? ગુણાકાર અને ભાગાકારમાંથી a કેન્સલ થશે. તો w બરાબર m વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન 2. આ ગતિ ઉર્જાનું વ્યાપક સૂત્ર છે, યુનિવર્સલ ઇક્વેશન. પદાર્થ નોર્મલી યુ જેટલા વેગથી ગતિ કરતો હોય એ વખતની પરિસ્થિતિ છે. પરંતુ જો પદાર્થ પ્રારંભિક સ્થિતિમાં સ્થિર અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. બેટા સ્થિર અવસ્થામાં છે એનો મતલબ થાય કે તેનો પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. અને પ્રારંભિક વેગ 0 હશે તો w બરાબર m વી સ્ક્વેર માઇનસ 0/2 એટલે mv સ્ક્વેરના છેદમાં 2. કારણ કે આ તો 0 છે. વી સ્ક્વેરના છેદમાં 2 નો ગુણાકાર m સાથે કરો તો mv સ્ક્વેરના છેદમાં 2, જેને આપણે 1/2 mv સ્ક્વેર પણ લખી શકીએ છીએ. સાહેબ કઈ રીતે? તો બેટા 8/2 કરો તો 4 જવાબ આવવાનો. 1/2 ગુણ્યા 8 કરો તો પણ 4 જવાબ આવવાનો. એટલે તમે mv સ્ક્વેરના છેદમાં 2 લખો કે 1/2 mv સ્ક્વેર લખો, મતલબ તો એક જ થાય. આઈ હોપ તમને સમજ પડી રહી છે. તો આ જે કાર્ય છે w બરાબર 1/2 mv સ્ક્વેર, આ કાર્ય પદાર્થમાં ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ ગતિ ઉર્જાને આપણે કહીશું EK, કાઇનેટિક એનર્જી 1/2 mv સ્ક્વેર. રાઈટ? શું કર્યું? કાર્ય w બરાબર f ઇન્ટુ s. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી f બરાબર ma મૂક્યું. s ની જગ્યા પર s ની કિંમત મૂકી, મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન આપ્યું. તો આ જે સવાલ છે એ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આઈ હોપ તમને સમજ પડી હશે. બરાબર? આગળ પણ આપણે આવા વિડીયોઝ લઈને મળતા રહીશું. થેન્ક યુ.